અમદાવાદના 20 જેટલા અરજદારોએ ગુજરાત હાઈકોર્ટમાં પોલિટેકનિકથી આઈઆઈએમ વચ્ચે બનનારા ઓવરબ્રિજને લઈને એડવોકેટ મારફતે જાહેર હિતની અરજી કરી છે, જેમાં બ્રિજ નિર્માણને જ પડકાર ફેંકવામાં આવ્યો છે. આ બ્રિજ ફક્ત એક 4 રસ્તા પર બની રહ્યો છે અને આ બ્રિજ રણજીત બિલ્ડકોન બનાવી રહી છે, જે કંપનીના અગાઉ બનાવેલ બ્રિજ તૂટવાના અને અન્ય વિવાદમાં સપડાયેલ છે. ત્યારે હાઈકોર્ટે જણાવ્યું હતું કે શહેરનું યોગ્ય પ્લાનિંગ થાય તે ખૂબ જ જરૂરી છે અને કોર્ટ રાહ જોતી હતી કે આવી કોઈ અરજી અમારી પાસે આવે, જેથી હાઈકોર્ટે અરજદારને એએમસીને નોટિસ આપવાનું જણાવ્યું હતું. હવે આ મુદ્દે વધુ સુનાવણી 5 ઓગસ્ટે હાથ ધરવામાં આવશે. સ્કૂલ રિક્ષામાં બાળકોને ખીચોખીચ ભરીને રિક્ષા દોડાવાતી હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેના આધારે ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ કરતા આ ઘટના રાયખડના વૈશ્ય સભા પાસે આવેલા રોડની હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે ટ્રાફિક પોલીસે રિક્ષાના નંબરના આધારે રિક્ષા ચાલક ઇલિયાસ મંસૂરીની ધરપકડ કરી તેની રિક્ષા પણ કબજે કરી હતી. શહેરના અનેક વિસ્તારોમાં બાળકોને જોખમી રીતે રિક્ષામાં બેસાડવાના દ્રશ્યો અનેક વખત સામે આવતા હોય છે, જેને પગલે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આજે ગુજરાતના 4 મહાનગરોમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે, જેમાં રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ આજે ભારે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી ઝાપટા પડતા અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા છે. સરસપુર અને ચાંદલોડિયામાં ટ્રાફિક જામ થતાં 4 જેટલી એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી. જ્યારે રિવરફ્રન્ટ પર 3 કાર વચ્ચે અકસ્માત સર્જાતા 1 કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.